અરવલ્લીના મોડાસાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મરડિયા ગામ પાસે પોલીસકર્મી અને જનતા વચ્ચે થયેલ ગેરવર્તનના વાયરલ વિડીયો અંગે એએસપી સંજયકુમાર કેશવાલાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે મરડિયા પાસે પોલીસ સ્ટેશન વાહન ચેકિંગ કરી રહી હતી। જિલ્લામાં હાલ એનડીપીએસ કેસની ડ્રાઈવ ચાલી રહી હોવાથી કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે કાર ચાલકે વાહન ઊભું રાખ્યું ન હતું। આ દરમિયાન પોલીસકર્મીએ લાકડીનો ઉપયોગ કરતા કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો। ત્યારબાદ વાહન ચાલક કારમાંથી નીચે ઉતરીને પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચારી કરવા લાગ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે। ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે, ત્યાં એક પોલીસકર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો વિડીયો વાયરલ થયેલો છે। તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું। જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવરજવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે। રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા, ત્યાં હાજર પોલીસ હતી એના જમાદાર દ્વારા રોકવામાં આવે છે। ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે, જેમાં જે ગાડી છે 4 વ્હીલર છે એનો પાછળનો કાચ તૂટી જાય છે। એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જઈ અને ગાડી રોકે છે, એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે, જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદ હોય આપ આપી શકો છો। ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે। પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય, ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય, તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે, જેથી આ જે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી।